ભાજપમાં આંતરિક ખેંચતાણ ચરમસીમા પર છે। દિનેશ કટારિયા પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર પ્રહાર કર્યા। દિનેશ કટારિયા સાવજ ડેરીના ચેરમેન છે, ત્યારે જનતા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે તેવું જણાવ્યું। પીઠ પાછળ ખંજર ભોંકવાના આક્ષેપો થયા। કાર્યકર્તાઓને લડત માટે તૈયાર રહો, રાજકીય લડાઈ હવે મેદાનમાં લડાશે તેવું જણાવ્યું। ભાજપ કોઈની પણ જાગીર નથી। 1990 થી જેમણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભોંકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને એક એક કાર્યકર્તા એમ નથી કોઈ ડગ દીધા વગરના જ્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8 માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો એ બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું। મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે। અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે। જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે। અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ। એટલું કહીને મિત્રો આ માણાવદરની જનતા નહીં પણ ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે। માણાવદરની જનતા ક્યારે માફ નહીં કરે તેવા પ્રહાર કર્યા છે પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે। જનતા ગદ્દારોને ક્યારે માફ નહીં કરે, કાર્યકર્તાઓ લડત માટે તૈયાર રહો તેવું પણ દિનેશ કટારિયાએ જણાવ્યું છે। અને એવું પણ સાથે જણાવ્યું કે મારી લડાઈ જવાહર ચાવડા સામે ખુલ્લી લડાઈ છે, ખુલ્લી આ લડાઈ છે અને તેથી આ પ્રહાર કર્યા છે કે અમે જે રીતે જીત્યા છીએ। જૂનાગઢમાં ભાજપમાં આંતરિક ખેંચતાણ હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે। મોટું નિવેદન આપ્યું છે દિનેશ કટારિયાએ। દિનેશ કટારિયા પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર તેઓએ પ્રહાર કર્યા। પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર પણ તેઓએ આક્ષેપ લગાવ્યા અને સાથે જણાવ્યું કે ગદ્દારોને જનતા ક્યારેય માફ નહીં કરે, એટલે ગદ્દારીની વાત કરી છે દિનેશ કટારિયાએ। અને સાથે કાર્યકર્તાઓ લડત માટે તૈયાર રહો તેવો હુંકાર પણ કર્યો છે। ભાજપ કોઈની પણ જાગીર નથી તેવું દિનેશ કટારિયાએ જણાવ્યું છે। જે રીતે પરિણામો આવ્યા, જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને ત્યારબાદ આ નિવેદન સામે આવ્યું છે। આક્ષેપ પ્રતિ આક્ષેપથી રહ્યા છે। ફોન લાઈન પર સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, જે રીતે દિનેશ કટારિયાએ આક્ષેપ કર્યા છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ હવે થઈ રહ્યા છે અને ખાસ કરી જવાહર ચાવડા સામે તેઓએ કીધું છે કે જનતા કોઈની જાગીર નથી। જી, ચોક્કસથી જણાવી દઉં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે માણાવદરમાં ભાજપમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે। ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર આક્ષેપ કરવામાં આવ્યા છે। સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયા દ્વારા આ પ્રહાર કરવામાં આવ્યા છે કે પીઠ પીછળ ખંડર ભોંકવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। કાર્યકર્તાઓની લડાઈમાં તૈયાર રહેવાની હાકલ પણ રાજકીય લડાઈ હવે મેદાનમાં લડશે તેવી વાત પણ કરવામાં આવી ગઈ છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। એટલે હવે પાર્ટીની લડાઈ ખુલ્લી બહાર આવી છે, આંતરિક મતભેદ સામે આવ્યા છે।